નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। સાવરકુંડલા નજીક ધજડી ખાવા રોડ ઉપર ખાણ ખનિજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો, ખાણ ખનિજ અધિકારીઓને ઇજા થતા ખળભળાટ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખજડી ખાવા રોડ ઉપર મોડી રાત્રે ખાણ ખનિજ વિભાગની ટીમ પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ ખાણ ખનિજ વિભાગ દ્વારા ખનિજ ચોરી અને ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી। તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ વિભાગની ટીમને નિશાન બનાવી હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા અનુસાર ખાણ ખનિજ અધિકારી સોલંકી તથા તેમની ટીમ સાથે રાત્રિના સમયે પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરીમાં હતી। તે દરમિયાન ખનિજ ચોરી સાથે સંકળાયેલા તત્વોએ ટીમ પર હિંસક હુમલો કર્યો હતો। હુમલામાં 2 અધિકારીઓને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું અને અન્ય કેટલાક કર્મચારીઓ પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે। ઇજાગ્રસ્ત અધિકારીઓને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાના પગલે સરકારી કર્મચારીઓમાં પણ ચિંતાનું વાતાવરણ ફેલાયું। પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરો ઘટના બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઘટના સ્થળથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે અને વિવિધ દિશાઓમાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનિજ ચોરી સામે ખાણ ખનિજ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે। આવી કાર્યવાહીથી નારાજ તત્વોએ સરકારી ફરજ બજાવી રહેલા અધિકારીઓ પર હુમલો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ ગંભીર ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી। સરકારી અધિકારીઓ પર થયેલા હુમલાને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી। પોલીસ દ્વારા હુમલાખોરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે। વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા, અમરેલી જિલ્લા બ્યુરો ચીફ।